લોખંડની જાળીવાળા પાંજરામાં સંતાઈને સૂવું પડે એવા દિવસો રાજુલામાં આવી ગયા છે। આદમખોર દીપડાનો આતંક એટલો ખતરનાક છે કે ખેડૂતના સંતાનો આ રીતે પાંજરે પુરાઈને બેઠા છે। દ્રશ્યો અમરેલીના રાજુલાના છે, જ્યાંના જાપોદર ગામમાં દીપડાએ લોકોને ડરાવી મૂક્યા છે। છેલ્લા 15 દિવસમાં જાફરાબાદ અને ખાંભામાં 2 બાળકોને દીપડાએ મારી નાખ્યા। થોડા દિવસ પહેલા ભરતભાઈ બારૈયાએ જોયું કે દીપડો ગલુડિયાને ઉઠાવી ગયો। આ જોઈને ભરતભાઈને તેઓના 6 સંતાનોના જીવની ચિંતા થઈ। બાળકો અને પોતાના જીવની રક્ષા માટે રાત્રે ઉજાગરા કરવા લાગ્યા। આખી રાતના ઉજાગરા અને દિવસના ખેતરમાં તનતોડ મહેનત, આવું સતત કેટલા દિવસ થઈ શકે? વળી રાતના પાણી વાળવાનું થાય તો બાળકોને એકલા મૂકીને કેવી રીતે જવું તે પણ મોટી મૂંઝવણ હતી। આથી ભરતભાઈએ નવો કિમિયો શોધી કાઢ્યો। તરત જ તેમણે 2 ખાટલા પર લોખંડનું પાંજરું બનાવી નાખ્યું, જેમાં 6 બાળકો અને ભરતભાઈ બારૈયા આરામથી સૂઈ શકે। હવે તેઓને રાતના સમયે દીપડાનો કોઈ જ ડર નથી રહેતો અને શાંતિથી તેઓ ઊંઘ પૂરી કરે છે। ભરતભાઈ, તમે કઈ રીતે આખું પિંજરું બનાવ્યું અને તમને વિચાર ક્યાંથી આવ્યો? આખી વાત કરો ને। મને એવો વિચાર આવ્યો કે મારે છોકરા માટે શું કરવું પડે। પછી મને દીપડો મેં એક ખેલા જોઈ લીધો કે ભાઈ મારું એક ગલુડિયું હતું, એને લઈ ગયા હતા। પછી મારી છોકરી સૂતી નહીં। બાપા કે આપણે સવારે શું કરીશું? મેં કીધું કાલે આપણે કાંઈક પ્લાન કરીશું, બરાબર। પછી મને એક વિચાર આવ્યો કે આપણે પાંજરું બનાવી લઈએ અને તમે 5 બહેનું તમે સૂઈ જાજો અને એક ભાઈ સૂઈ જાય અને એક હું, એટલે અમે બધાય એમાં સેફટીથી સૂઈ જઈએ છીએ। એટલે આ મને એટલો વિચાર આવ્યો। અને બીજા નંબરમાં કે મારે ચાક પાણી વાળવા જવું તો મને થોડોક રાહત મળી જાય। પિંજરું કેટલામાં બન્યું અને કેટલા દિવસથી તમે આ તૈયાર કર્યું છે? આ મારે 3 દિવસ પિંજરું બનાવતા થયો છે અને સામાન સુધાન લાવ્યો એટલે 9000 રૂપિયાનો મારે ટોટલ ખર્ચ આવ્યો છે। રાત્રિના સમયે કેટલા વ્યક્તિ અંદર સૂવો છો તમે? 7 જણા સૂઈ જાય છે, 7 જણા। સેફટી પૂરી? સેફટી પૂરી, કોઈ વસ્તુ અંદર કોઈ ન આવે, એરું ન આવે, દીપડો ન આવે કે તેંદુઓ ન આવે કે પછી સાવજ ન આવે, કોઈ વસ્તુ અંદર ન પ્રવેશ થઈ ગઈ। ભરતભાઈએ પોતાના સંતાનને બચાવવા માટે આ પિંજરું છે એ તૈયાર કર્યું છે અને જોઈ શકાય છે કે એ પિંજરું પોતાના અંદર ઘરની અંદર રાખવામાં આવ્યું છે। આ પિંજરાને તૈયાર કરવા માટે 3 દિવસનો સમય લાગ્યો હતો, જેમાં 8 થી 9000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। પોતાને 5 દીકરી અને 1 દીકરો છે અને પોતાના પત્નીનું મૃત્યુ થયેલું છે, જેને સાચવવાની જવાબદારી સંપૂર્ણ પોતે વ્યક્તિ પિતાની છે। જેને કારણે જેઓ રાત્રિના સમયે પાણી વાળવું અથવા અન્ય કામ કરવું હોય તો એ આ તમામ બાળકોને આ પિંજરાની અંદર સુરાવી બહારથી અલ્ટ્રાફ બંધ કરી અને પોતે સહેલાઈથી કામ કરી શકે છે। કે ખરેખર આપણે બધા વાત કરતા હોઈએ છીએ લોક ભાગીદારીની, પણ આ લોક ભાગીદારી શું છે એ જો ખરેખર એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવું હોય ને તો આ ભરતભાઈ બારૈયાએ જે કરેલું છે પાંજરું, પોતાના ખર્ચે કરેલું છે। ભલે એમના પરિવારને બચાવવા માટે કર્યું છે, પણ એમણે સરકારની સહાયની રાહ નથી જોઈ, કારણ કે સરકારની સહાય મળે ના મળે આવતા વાર લાગે। એટલે એમણે એમના સ્વખર્ચે આ બધું તૈયાર કર્યું એમના પરિવારને બચાવવા માટે। એમણે એક સરસ પાંજરું બનાવ્યું। પાંજરાની ડિઝાઇન પણ બહુ સરસ છે કે જેથી કરીને એમાં લગભગ 6-7 બાળકો આરામથી સૂઈ શકે। એટલે આ વસ્તુ જોઈને મને આનંદ થયો અને મને એક વિચાર એ આવ્યો કે ખરેખર આવી રીતે જો લોક ભાગીદારીનું કામ થતું આવતું હોય તો સરકાર ઉપર ડિપેન્ડન્ટ ના રહેવાય। ઘણી બાબત એવી હોય કે જે આપણે જાતે જ કરવાની, કે જે ભરતભાઈએ કરી।